વાલિયા તાલુકાના જરપાણી ગામના ખેડૂત આગેવાન ચંપક વસાવા દ્વારા ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને અત્યાર સુધી પાઇપ નહીં મળતા કલેક્ટરને રજૂઆત કરી હતી. વાલિયા તાલુકાના આદિજાતિ ખેડૂતોને ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ ચલણથી નાણાં ભર્યા પછી બીજું વર્ષ ચાલુ થઈ જવા છતાં પાઇપ નહીં મળતા ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર પાઇપ અંગે માહિતી મેળવવા જવાબદાર અધિકારી દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે મોટી રકમ ભર્યા હોવા છતાં પાઇપ નહીં મળતા ખેડૂતો મોંઘા ભાવે ભાડેથી પાઇપ ખેતી કરવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરી યોજનાનો લાભાર્થીને સમય પર લાભ આપે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ ચંપકભાઈ ડી વસાવા, રહેવાસી ઝરપણિયા. અમે વાલિયા ટ્રાઇબલ સબ પ્લાન ઓફિસે 2023-24ના હિસાબી વર્ષની અંદર ટ્રાઇબલમાંથી પાઇપ માટે અરજી આપી અને એ લોકોએ જે તે ઓફિસવાળાએ અમને ચલણથી 15,625 રૂપિયા પણ ભરાવેલા, પણ ત્યાર પછી આજ દિન સુધી નથી અમને પાઇપ આપી કે નથી અમને કોઈ સંતોષકારક જવાબ મળતો. જેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ જેમ બને તેમ અમને જલ્દીથી પાઇપ મળી જાય. ટ્રાઇબલ સબ પ્લાન ઓફિસ ફક્ત માત્ર ને માત્ર આદિવાસી લોકોના કામ માટે ઓફિસ ખોલેલી છે. આદિવાસી અમે બધા ખેડૂતો છીએ. વાલિયા તાલુકાના એક પણ ખેડૂતને આ 2024ના માર્ચ સુધીમાં જેણે આ ચલણથી નાણાં ભર્યા છે એમને હજુ સુધી એક પણ પાઇપ મળી નથી. અને જો આગામી સમયમાં અમને જો આ પાઇપો માટે જો નહીં આપવામાં આવે તો અમે મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ.